તો વડોદરાના વાઘોડિયામાં ફ્લોટ ગ્રામ પંચાયત વિકાસના નામે મોટા પાયે ભ્રષ્ટાચારના દ્રશ્યો પણ સામે આવ્યા છે। આંગણવાડીના રિપેરિંગમાં લોટના લીટા તણ્યા હોય તેવા બાળકોના જીવ જોખમમાં મૂકવામાં આવ્યા છે। ધારાસભ્યની રજૂઆત બાદ પણ અધિકારીઓએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। વાઘોડિયાના ફલોડ ગામે રોડ ગટર અને આંગણવાડીના કામોમાં લોટ પાણીને લાકડા જેવી નીતિ અપનાવાતા તંત્ર જાગ્યું છે। ફલોડ ગ્રામ પંચાયતમાં રોડ ગટર અને આંગણવાડી જેવા વિકાસના કામોમાં વ્યાપક ભ્રષ્ટાચારની ફરિયાદ ઉઠી છે। સ્થાનિક સભ્યોએ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાને રજૂઆત કરતા સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો। અત્યારે ગટરનું ને એક શેડના જે અમારે અન્ય કામો જે બધા આંગણવાડીનું એ બધું જે કામો ચાલી રહ્યા છે ને જે ગટરનું ને એ બધું કામ પૂર્ણ થયા છે એની અમે બિલ પેમેન્ટ અટકાવવા માટેની અરજી કરેલી છે ને એનું જે એસ્ટિમેટ પ્રમાણેનું કામ નીકળે તો પેમેન્ટ થાય ને એસ્ટિમેટ પ્રમાણેનું કામ ના નીકળે તો પેમેન્ટ ના થાય એવી અમારી માંગ છે। ધારાસભ્યની સૂચનાથી તપાસ કરવા પહોંચેલા અધિકારીઓ આંગણવાડીની હાલત જોઈ ચોંકી ઉઠ્યા હતા। રિપેરિંગના નામે પ્લાસ્ટર કરવાને બદલે સિમેન્ટના પાણીમાં પીંછી ફેરવી તિરાડો છુપાવવાનો હલકી કક્ષાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। દિવાલ પર હાથ ફેરવતા જ સિમેન્ટ ખંખેરાઈ જતો હોવાથી ભ્રષ્ટાચારના પુરાવા સ્પષ્ટ દેખાયા હતા। તાલુકા વિકાસ અધિકારીએ કામની નબળી ગુણવત્તા જોતા તમામ બિલોની ચૂકવણી તાત્કાલિક અસરથી અટકાવી દીધી છે। ગામ લોકો દ્વારા અરજી કરવામાં આવેલ હતી। એ કામોની આજે અમારા તાલુકા પંચાયતના અધિક મદદનીશ ઇજનેર દ્વારા જરૂરી ચકાસણી હાથ ધરવામાં આવેલ છે અને જેમાં જે જરૂરિયાત હતી અને જે ક્ષતિ જણાઈ આવેલી હતી એ પ્રમાણે ગ્રામ પંચાયતને જરૂરી સૂચના આપવામાં આવેલી છે અને સદર જે કામો છે એનું ચૂકવણું પણ હાલ કરવામાં આવેલું નથી। આંગણવાડીના બાળકોના જીવ જોખમમાં મૂકીને એસ્ટિમેટ મુજબ કામગીરી ન કરવા બદલ પંચાયત સામે રોષ વ્યાપ્યો છે। અરજદારોને કામના એસ્ટિમેટ ન બતાવીને ગેરરીતિ આચરવાનો પણ આક્ષેપ છે। હવે આ મામલે ગ્રામ પંચાયત પાસે સત્તાવાર ખુલાસો માંગવાની તજવીજ હાથ ધરાઈ છે। રૂપેશ ચોકસી, GSTV, વડોદરા।